હું ડામોર શક્તિભાઈ ગુરુજી તરીકે બધા ઓળખે. માનગઢ માથે 1507 આદિવાસી શહીદ થયા. એટલા માટે શહીદ થયા હતા કે ગુરુ ગોવેને જે જેલમાં અંદર રહીને પણ એમને જે વાત કરી કે ભાઈ તમારી લડાઈનું કારણ હું, તો ગુરુ ગોવેને કીધું કે માય ડિમાન્ડ ઇઝ ભીલરાજ. તો એ વ્યવસ્થા ચાલી, એની અંદર 1507 આદિવાસી શહીદ થયા. આ શહીદ ભૂમિ છે, અનુસૂચિત 5 વિસ્તાર શિડ્યુલ એરિયાની ભૂમિ છે. અને અહીંયા માત્ર ને માત્ર આદિવાસીઓ એમના ઉપર કંઈક અન્યાય થઈ રહેલો, ગુલામગીરી કરતા હતા. એવી વખતે આદિવાસીઓ એમને સામે લડ્યા અને લડવા માટે ભીલરાજની માંગણી માટે ભેગા થયા. અને તે વખતે એમને તે વખતની શાસન રાજા રજવાડોને એમની ગોળીઓથી મારી નાખવામાં આવ્યા. એની અંદર મારા દાદા એ પણ અહીંયા શહીદ થયેલા. આવી વ્યવસ્થાની અંદર આ શહીદ ભૂમિ ઉપર બીજા કોઈ દેવી દેવતાની મૂર્તિ કે જે અમારા પૂર્વજોને મારી નાખ્યા એવી વ્યક્તિઓની, એવા માતાઓની કે એવા દેવોની કોઈ પણ અહીંયા સ્થાપના ન થાય, કોઈ પણ મૂર્તિને નાખવામાં આવે એવું અમે માનીએ છીએ. ને અહીંયા જો કરવું હોય તો 1507 જે આદિવાસી અમારા પૂર્વજ શહીદ થયા છે એમના નામના અહીં શીરા રોપાય. અમે શીરામાં માનવાવાળા છે, પૂર્વજોમાં માનવાવાળા છે, ખત્રીને માનવાવાળા છે. એટલે આ અમારો જે ઇતિહાસ છે એ ઇતિહાસ ઉજાગર રહે, એ ભૂસાય ને, એ ખતમ ન થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. બીજું કે જે જનગણના થવા